નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાવી જેતપુરમાં 18 તાલુકા પંચાયત અને 4 જિલ્લા પંચાયતની બેઠકો માટે વહીવટીતંત્ર સજ્જ છે। 841 ચૂંટણી કર્મચારીઓ સાહિત્ય સાથે રવાના થયા છે। તાલુકામાં 18 તાલુકા પંચાયત અને 4 જિલ્લા પંચાયતની બેઠકો માટે મતદાન થવાનું છે આવતીકાલે અને તેની તમામ તૈયારીઓ તંત્રએ પૂરી કરી દીધી છે। 861 જેટલા ચૂંટણી કર્મચારીઓને ચૂંટણી કામગીરી માટે રવાના કરી દેવામાં આવ્યા છે। ચૂંટણીની કામગીરી સુચારુ રીતે પાર પાડવા માટે નિયત કરાયેલા મતદાન મથકો પર ચૂંટણી કર્મચારીઓને જરૂરી સાહિત્ય અને સામગ્રી સાથે રવાના કરવામાં આવ્યા। જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે 13 ઉમેદવારો મેદાનમાં છે અને તાલુકા પંચાયતની 18 બેઠકો માટે 57 ઉમેદવારો મેદાનમાં છે અને આ અલગ અલગ મતદાન મથકો પર જ્યારે મત થવાના છે, આવતીકાલે મતદાન થવાનું છે, ત્યારે ઈવીએમ મશીનો 10% રિઝર્વ સહિત કુલ 155 બેલેટ યુનિટ અને 155 કંટ્રોલ યુનિટની ફાળવણી આજે કરવામાં આવી છે। 9 જેટલા સંવેદનશીલ બૂથો પર વધુ સુરક્ષા સ્ટાફની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। જિલ્લામાં જેતપુર ખાતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીના સંદર્ભે આજે આગોતરે આયોજન કરી લીધું છે। અમારા અહીંયા 129 બૂથો છે અને 663 જેટલા આપણા જે ટીમના જે કર્મચારીઓ છે તેને આપણે હાલમાં અમે હુકમો આપી દીધા છે, તો તે લોકો આ ઇલેક્શનના સંદર્ભે બધી પ્રક્રિયા ચાલુ કરી છે। હવે ટૂંક સમયમાં આગળની કાર્યવાહી થશે।